બાપુ સમજવા જેવા શબ્દો છે. ચારેય બાજુ સમુદ્ર, વચ્ચે સોનાની લંકા, રાજા રાવણનું શાસન, નવ નવ ગ્રહો ઢોલીએ બાંધા, પવન પાણી ભરે, વાહ વાહિંદા કરે, ભગવાન ભોળાનાથ જેને હજરા હજુર. રાવણને એકવાર અભિમાન આવી ગયું કે મારા જેવું કોઈ નહીં. ત્યારે રાવણનું અભિમાન ઉતારવા ભગવાન વિષ્ણુએ રામાવતાર લીધો. સીતાજી સાથે લગ્ન કર્યા, અયોધ્યાની ગાદી ભરતને સોંપી, રામ લક્ષ્મણ સીતાજી વનમાં આવ્યા. રાવણે સીતાજીનું હરણ કર્યું અને ભગવાન શ્રીરામ સાથે વેર બાંધ્યું. ભગવાન શ્રીરામે હનુમાન અને સુગ્રીવજીની સાથે વાનર સેના તૈયાર કરી અને લંકાના સમુદ્ર કિનારે રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી સેતુબંધનું નિર્માણ કર્યું. લંકા નગરી ઉપર ચડાઈ કરી રાવણનું અભિમાન ઉતાર્યું, રાવણ સહિત સમસ્ત રાક્ષસ કુળનો નાશ કર્યો. અને બાપુ ત્યારે કહેવત બને છે કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું, તો તમારું ને મારું શું ગજું. અભિમાનમાં ને અભિમાનમાં ઘણાના ભૂગોળ બદલાઈ ગયા, ઇતિહાસ ભૂંસાઈ ગયા, પરિવારો વેર વિખેર થઈ ગયા. અને એટલે જ કહેવું પડે છે કે નિરાભિમાની સ્વભાવ રાખી જીવન જીવવું એમાં જ મજા છે. અભિમાની બનવામાં જરા પણ મજા નથી. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.